આજે આપણે બનાવીશું ક્રિસ્પી પોહા કટલેસ। એના માટે આપણે એક વાટકો જેવા પોહા લઈ લીધેલા છે। એમાં પાણી નાખી અને 2-3 વાર સારી રીતે આ રીતે ધોઈ લઈશું। ત્યારબાદ થોડું પાણી રાખી 15 મિનિટ સુધી પલાળી લઈશું। 15 મિનિટ બાદ આપણા પોહામાં રહેલું બધું પાણી આ રીતે કાઢી લઈશું। પાણી કાઢ્યા બાદ આપણે પોહામાં 2 બોઇલ આલુ નાખીશું। ત્યારબાદ થોડા કાંદા, થોડા લીલા મરચાં, ધાણા, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, ચાટ મસાલો, નમક બધી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં થોડો લીંબુનો રસ એડ કરીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ બધા મસાલાનો સારી રીતે આ રીતે કટલેસ બનાવી લઈશું। તમે જોઈ શકો છો। હવે એક પેન લઈશું, તેમાં થોડું ઓઇલ એડ કરી અને આપણે આપણા કટલેસને ડીપ ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ હાઈ રાખીને બધા કટલેસને ડીપ ફ્રાય કરી રહી છું। આ રીતે આપણે બધા કટલેસને ડીપ ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા કટલેસ ડીપ ફ્રાય થઈને તૈયાર છે। આપણા મસ્ત ક્રિસ્પી પોહાના કટલેસ રેડી છે।